ભગવાન મહાવીર સ્વામીના જન્મદિવસ નિમિત્તે અમદાવાદના સરખેજ વિસ્તારમાં આવેલા જૈન દેરાસરમાં જૈન સમાજના લોકો દ્વારા ભગવાન મહાવીર સ્વામીનો જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી। ત્યારે જૈન ધર્મના પર્યુષણના ઉપવાસ પણ ખૂબ મહત્વના હોય છે। ત્યારે પર્યુષણના 5મા દિવસે ભગવાન મહાવીર સ્વામીના જન્મની ઉજવણી કરવામાં આવી હતી। ત્યારે ભગવાનના જન્મની ઉજવણી ખૂબ ધામધૂમથી કરવામાં આવી હતી। મારું નામ મલય શાહ છે। મલયભાઈ, આજે ભગવાન મહાવીર જન્મ જયંતિનો આપણે કાર્યક્રમ કર્યો છે, તો શું કહેશો? આજનો જે અમારો પર્વ છે એ અમારો પર્યુષણનો 5મો દિવસ છે અને આ પર્વ અમારા માટે બધા જૈનો માટે એટલો ઉત્સાહનો પર્વ છે કે લોકો આજનો દિવસ જશે એટલે કાલથી પાછું આ દિવસની રાહ જોઈને બેસી રહેશે અને આજના દિવસ પૂરતું બધા આ પર્યુષણની અંદર અમારા ટોટલ જૈનો તન મન અને ધન દરેક રીતે બધા સેવા આપતા હોય છે। કંઈક લોકો શરીરને કષ્ટ વેઠીને ઉપવાસ કરીને તનથી સેવા આપતા હોય છે, કંઈક લોકો મનથી પ્રભુની ભક્તિ કરતા હોય છે અને કંઈક લોકો ધનથી આવા ચડાવવા ને બધું લઈ અને પ્રભુની ભક્તિ કરતા હોય છે। બાકી આ જે અમારો તહેવાર છે એ અમને અમારા બધા તહેવાર કરતાં સૌથી વધારે વહાલો તહેવાર। શું નામ છે આપનું? જીતેન્દ્ર શાહ। જીતેન્દ્રભાઈ, આજે દેરાસરમાં ભગવાન મહાવીર જયંતિનો જન્મ ઉજવવામાં આવ્યો છે, શું કહેશો તમે? આ આપણે વર્ષમાં એક જ વાર આ દિવસ આવે છે અને આના હર્ષો ઉલ્લાસથી મનાવીએ છીએ આપણે દર વર્ષે। અને આપણે સરખેજનું જૈન પ્રાચીન તીર્થ છે જે 1100 વર્ષ જૂનું છે। આપણું 1100 વર્ષ જૂની આપણી પ્રતિમાઓ બી છે અહીંયા આગળ। અને વર્ષે આપણે દેવ દિવાળી હોય, કાર્તિકી પૂનમે આપણો પટ બંધાય છે, આંબેલની હોળીઓ થાય છે, ધાર્મિક બધા પ્રસંગો આપણે ધામધૂમથી અહીંયા સરખેજ જૈન સંઘમાં આપણે ઉજવીએ છીએ। અને પર્યુષણ પર્વ આપણે સૌથી વધારે આનંદ ઉત્સવથી ઉજવીએ છીએ 8 દિવસ માટે। પર્યુષણ ઘણા લોકોને નથી ખબર હોતી, કારણ કે જૈન સમાજ બહુ મોટો સમાજ છે, પણ પર્યુષણમાં આવે છે તેનું મેન મહત્વ શું હોય છે પર્યુષણ ઉપવાસનું? 8 દિવસની આરાધના તપ ધપ આપણે 8 દિવસ અમારા સાધુ સાધ્વી 8 દિવસનું મહત્વ વધારે આપે છે। એટલે 8 દિવસ પર્યુષણ પર્વના આપણે એટલે ધામધૂમથી મનાવીએ છીએ। આજે જન્મ ઉજવવામાં આવ્યો છે, શું કહેશો તમે? મહાવીર સ્વામી ભગવાનનો જન્મદિવસ અમારા સરખેજ દેરાસરની અંદર 8 દિવસ પર્યુષણના ઉત્સાહ અને ઉલ્લાસથી ઉજવવામાં આવે છે। મહાવીર જયંતિનો ઉત્સાહ અને ઉલ્લાસ બહુ જ મહત્વનો છે। એની અંદર બહુ જ આનંદ થાય છે। એમ થાય છે કે જેમ 5મા દિવસે વાંચન બહુ જ આનંદ ઉત્સાહમાં ઉજવવામાં આવે છે, બરાબર। સરખેજ જૈન સંઘની અંદર જે પ્રોગ્રામ 12 મહિનાની અંદર થાય છે, સારામાં સારા પ્રોગ્રામો થાય છે, એમાં પર્યુષણ પર્વનું બહુ જ મહત્વ છે। શ્રી સરખેજ જૈન દેરાસર વાસુપૂજ્ય દાદા બેઠેલા છે। વાસુપૂજ્ય દાદાની આ પ્રતિમા 1600 વર્ષ જૂની છે અને દેરાસર 1100 વર્ષ જૂનું છે, જે પાલીતાણાના સમોસણમાં આનો ઇતિહાસ આખો લખેલો છે। આ પ્રાચીન તીર્થ છે, બરોબર। અને આ મહાવીર જયંતિ વર્ષોથી અમે આ રીતે જ ઉજવતા રહીએ છીએ। શું નામ છે? ધ્રુવ, પર્યુષણ આજે ભગવાન મહાવીર જયંતિનો જન્મ ઉજવવામાં આવ્યો છે, શું કહીશ? હું એવું કહીશ કે આ પર્યુષણ જે છે એ આપણા માટે બહુ સરસ છે, જે આપણે એને ઉજવીએ છીએ, એ આપણે મોટી ભક્તિ છે જૈનની, એ કહેવા ચાહીશ। તો ચોક્કસપણે અત્યારે હાલમાં જે રીતે અત્યારે જૈન સમાજના દ્વારા પર્યુષણ અને મહાવીર જયંતિ જન્મનો ઉત્સવ ઉજવવામાં આવ્યો છે, તેને લઈને અત્યારે ભાવિક ભક્તોએ પોતાના ભગવાનની આરાધના કરી છે અને ભગવાનને વધાવી લીધા છે। ત્યારે અત્યારે જૈન દેરાસરની અંદર હાલમાં ભાવિક ભક્તો દ્વારા જૈન સમાજ દ્વારા અત્યારે ભગવાનની પૂજા અર્ચના અને